ભક્તો આ ગુણ છે ને મને કચ્છના ભક્તો બહુ ગમ્યો. ગમે એટલી મેરાય હોય, બાકી 50 જાણે રૂપિયા તો 50 જાણે. મેં હમણાં ઘર સભામાં લગભગ નથી કીધો પ્રસંગ, પણ જે મોટી કથામાં કીધો છે. એક ફેર અમે ઘણા વર્ષો પહેલા ફોટડી ગામ ગયેલા. કોટડી ત્યારે યાદ નથી, બેમાંથી એક ગામમાં ગયેલા, બહુ વર્ષો પહેલા, 20-22 વર્ષ પહેલાની વાત કરું છું. બહુ મોટું મંદિર બનતું હતું. મેં એક દાદા તગારા માથે લઈ લે અને કામ કરતા હતા. એટલે ભક્તો મને કીધું, મને કે સ્વામી આ દાદા તમે જોયું તગારા લઈને કામ કરે. મેં કીધું ભાઈ ક્યારેક સ્થિતિ એવી હોય અને આજીવિકાની વ્યવસ્થા ન હોય તો પછી કરવું પડે. મને કહે સ્વામી એ દાદાને આજીવિકાનો પ્રોબ્લેમ નથી. આ મંદિર બને એ વખતે 2 કરોડ રૂપિયામાં બનતું હતું, કે આખું મંદિર બને એમાં 50% આખો સત્સંગ સમાજ ને 50% દાદા એકલા જ. કે એટલી દાદા નમીરાય છે. અને દાદાને ત્યાં ખેતરમાં વાડીમાં નોકરો કામ કરે. એનું આફ્રિકામાં મોટું કામ છે, ઇંગ્લેન્ડ મોટું કામ, ન્યાય નોકરો કામ કરે છે. ધંધા બિઝનેસમાં નોકરો લાગેલા છે. અને અહીંયા દાદા જાતે તગાર ઉપાડે છે. 1-2 ફેર દાદાને કીધું, દાદા તમે જાતે તગાર ઉપાડે કરતા માણસોને મોકલી દેજો ને. ત્યાં દાદા કે ભજન અને ભોજન ઈ જાતે કરવું પડે, એમાં દાડિયા નો હાલે. આને અમીરાય પચાવી કહેવાય. મેં તમને 2-3 દાડા પહેલા નહોતું કીધું, ગોવિંદભાઈ ની વાત કરી હતી. 250 એકરમાં બગીચો, 6000 એકર જમીન એની પાસે. એ મને કહેતા સ્વયં પણ ઘરમાં કામ તમે જાતે જ કરીએ કે આને પચાવી કહેવાય. આ તો જરાક થાય તો હું પોતું નહીં મારું, પણ હું વાંધો છે પોતું મારો, હું કપડા ને વાંધો શું છે? નહીં તમે રસોઈ કરો ને બીમાર પડી જાતો બરોબર છે, તમે પોતું મારો બીમાર પડી જાતો બરોબર છે. તમે પોતું નહીં મારો, તમે કપડા નહીં ધોવો, તમે જાતે રસોઈ ઠાકો થાળ નહીં કરો, યાદ રાખજો નહીં કરો તો બીમાર પડવાની શક્યતા, પડી જવા આપણે ચોક્કસ એવું તો કહેવાય ને, પણ શક્યતા ઘણી છે. માટે મહેરબાની કરી ભગવાન સાથે નાતો જોડજો, બાપ પ્રેમ જોડજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.